ભૂખ લાગેલ છે પણ આવા ખાડાની વાત કરી, ભૂખની ક્યાં વાત કરી છે આમાં? પહેલી વાર આવ્યો ને? હા, અહીંયા હું એ મદદ કરવા આવ્યા છે તો દાંત કાઢે છે. અને અહીંથી છે ને ભાઈ આ ઝાડ આખું પડી ગયું છે, જો ઉસકી ગયું, ખેંચાઈ ગયું. અને હવે છે ને ભાઈ ગટર કરવાની છે અને એની અંદર નાખવાનું છે. તો જુઓ આવી રીતની ભાઈ ગટર કરવાની હોય અને એની અંદર દબાવશું ને એ રીતનું છે ને થોડું ઘણું રિપેરિંગ અડધે લગી કરી નાખ્યું ભાઈ. અને શેડાઈથી ઘણું ખરું બાકી છે તો ભાઈ છે ને એ બધું કામ કરી નાખીએ ને પછી છે ને તમને બતાવવું ભાઈ કઈ રીતનું હોય. પાણા ભાઈ છે ને આમાંથી લાવવા પડશે અને આને દબાવવા માટે જુઓ આવા પાણા બધા જોવે ભાઈ. તો આવા પાણા હતા ને ભાઈ એ ખેંચીને ફગાઈ નાખ્યા. બોલો એવો મોજો છેલ્લો હતો તો આપણા ખૂટા જે દોરી બાંધેલી છે એ હતી ભાઈ પૂરા થઈ ગયા. તો હવે કામની પ્રોસેસ શરૂ કરીએ પછી તમને બતાવવા આગળ કે આમાં કેટલું કામ છે એ હજી. તો ભાઈ છે ને કામ કરી નાખીએ અને પછી તમને બતાવી કેટલું ફિટિંગ કેવી રીતનું થાય એ બધું. તો ભાઈ છે ને અહીંથી ગટર થઈ ગઈ છે આપણે ને તો માણસો આવી જાય અમારે કામ કરવાવાળા બધા. તો આ બધા આવી ગયા છે મદદ કરવા. આવે હા બધા આવ્યા છે. આ મહેમાન છે એ મદદ કરવા આવ્યા છે તો દાંત કાઢે છે. અને ઓલા મોટા મહેમાન પાવડો લઈને લાગી ગયા છે. હા એ તો અહીંયા પાવડરનું કામ શરૂ કરી દીધું છે ઓલરેડી. અમે કરતા હા પણ હવે આવડે આવ્યા છે ને વારો આપ્યો આપણે કામ કરવા. તો હવે છે ને આ બધું કામ પૂરું થાય. કે ભાઈ અહીંથી છે ને પાણા લાવવા પડે અને આમાં આપણે ફિટ કરવાના છે ઝાડે અહીંયા. તો અહીંયા અમારે કામ શરૂ છે. પાણા કેમ કે જોહે આમાં તો આ છે ને ગટર એક થોડીક બનાવેલી છે અહીંયા ને બીજું અહીંયા છે. તો અમારે ભાઈ અંદર કામ કરે છે અહીંયા હાથો ભાઈ બધાય. તો આગળ છે ને ભાઈ કામ પૂરું થઈ જવાનું છે થોડીક વારમાં. પાણા લાવવા પડે જો આવી રીતે ભાઈ. તો ફાઇનલી ભાઈ છે ને દી હાથમાં આવી ગયો એટલે કે સુરજ દાદા હાથમાં આવી ગયા. અને ભાઈ કામ છે ને ભાઈ ઘણું બધું સારું છે. જુઓ આવી રીતે ભાઈ કામકાજ ચાલુ છે ને આપણે છે ને ભાઈ પોરો ખાવા માટે ભાઈ છે ને ઊભા રહી ગયા કેમ કે થાકી દઈ એને કારણે ભાઈ જો તમને હું તમને બતાવું ભાઈ કે છે ને આમાં ઘણું બધું ગટર કરી તો થાકી દઈ. હાવ નોર્મલી કામ નથી તો એ તમને બતાવી દઈએ પાછું. હવે આ ભાઈ છે ને પાણી આવી જાય ને ત્યાં લગી છે અને આ થોડી નથી ભાઈ ઘણી ઊંડી છે. તો આ રીતની ભાઈ ગટર ગાળેલી છે અને ઠેઠ ક્યાંથી અમે લગી છે ભાઈ. તો ભાઈ મહેમાન ઓલું કરે છે. પહેલી વાર આવ્યા છે મહેમાન અમારે અહીંયા. હા એમ મહેમાન એટલે કે ભાઈ અમારા હાળી આવેલા છે ને ભાઈ છે ને અમે એક સપલાન જોડાને એવું પહેરે ત્યાર થાય તમને ઝૂમ કરીને બતાવું આગળ. દરિયામાંય જોડા પહેરે મારી બેટી. બોલો જો જોડા અને અરે છે ને મોજા પહેરે મોજા ને એવું બધું પહેરે ભાઈ. એટલે આ બધું આવી ટેકનોલોજી કહેવાય દરિયાની અંદર હતી. બોલો આવ નજીક જાય તમને બતાવવા માટે. જો આ જલ્દી તમને બતાવી દઉં પગમાં શું પહેર્યું નહીં. આ મોજા પહેર્યા ને જોડા. બોલો દરિયાની અંદર આવું છે બધું કામ. તો આવું બધું કામ હોય ભાઈ આપણે. તો અહીંયા છે ને ભાઈ અહીંથી તમને બતાવું. હવે આ જે છે ને રૂટ આ રૂટમાંથી ભાઈ આપણે કામ શરૂ કરવાનું કીધું ને તે જુઓ એટલું કામ છે ભાઈ અહીંયા લગી પગ્યું. તો ભાઈ જો આ રીતનું કામ ચાલુ છે. અને છે ને ભાઈ દોડવાવાળા પબ્લિક આપણે છે ને ભાઈ ઘણું બધું આવતું હોય. અને છે ને અત્યારે સાંજનો ટાઈમ છે એટલે ભાઈ કસરત કરવાની દોડવાવાળાને બધા આવતા હોય. અને અહીંયા કામ ચાલુ છે. તો ફાઇનલી ભાઈ છે ને એક ખાડો અહીંયા વીધો આપણું બધું ઓલરેડી કામ પૂરું થઈ ગયું ને એક અહીંયા છે ને અહીંથી ખાડો ગાળી એને એક ખૂટો પીડી નાખવાનો છે. નાખવાનો છે ને ભૂખ લાગેલ છે પણ આવા ખાડાની વાત કરી, ભૂખની ક્યાં વાત કરી છે આમાં? જો ભૂખા કામ ન થાય એમ કહે છે. હા એટલામાં અહીંયા ગાળશું. અહીંયા ગાળવાનું છે આપણે. અહીંયા ખાડો ગાળ નાખવાનો છે હવે આગળ. અને ખીલ્યું નાખવાનું છે. દરિયો ભાઈ ભરાતો આવે મસ્તીનો જોરદાર. અને ભાઈ છે ને મહેમાન પહેલી વાર અમારા દરિયા આવેલા છે આજ ઘણા સમય પછી. હા પૂરી પહેલી વાર આવે ને અહીંયા હું સાથ કરે છે કેમ કે પહેલી વાર આવી છે દરિયા. એ ક્યારે આવી નથી. આવી છે એક બે ખેલી પણ કાંઈ નક્કી નહીં એમ. હા એમ જો હવા ખાવા આવ્યા એમ કહે છે.
સુનસાન જગ્યા બહુ ગોઠવી છે. જો આવું કહે છે. તો ભાઈ અમારે છે ને અહીંયા ખાડાનું કામ શરૂ કરેલ છે. વિજયભાઈનું બૈરું છે. આ છે ને ખાડો ગાળવાનો છે, પણ જોડા બોડા ને જોવા આમ કેમ કઈ ઘટે નહીં. તો ભાઈ છે ને હવે આંધા ડૂકી જા, હવે થાકી ગયા ને હવે છે ને ભાઈ આપણો વારો છે. હવે આપણે કેટલો ખાડો ગાળી તમને બતાવો આગળ જુઓ. એટલો ખાડો થઈ ગયો ભાઈ. હવે પહોંચતી આવશે પ્રોસેસ શરૂ ડાર પાડવાની. ફાઇનલી ભાઈ છે ને આપણું ઝાડ આખું રિપેરિંગ થઈ ગયું ભાઈ. અને આપણી પાસે છે ને ભાઈ હવે આપણા હાથમાં કોઈ ખાલી વધી હવે મેકવા જવાની છે ભાઈ કોઈને. અને છે ને ભાઈ આજ ઘણું બધું આપણે કામ કરી નાખ્યું છે. તો છે ને હવે આ બધું મેકીને જઈએ છીએ ઘરે. તો છે ને ભાઈ આ લોકો બધા જો થોડુંક ઘણું કામ છે એ બાકી પૂરું કરે છે. તો આ બધું ભાઈ પૂરું ખતમ કામ. સુરત દાદા હાથમાં આવવાની તૈયારી પર વ્યાજા. અને ફાઇનલી ભાઈ છે ને વિડીયો ગમે ને તો ભાઈ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. કેમ કે આ વર્ષે ભાઈ છે ને આપણે એકલું કામ ને કામ જ કર્યું છે. કેમ કે મચ્છી ભાઈ કાંઈ આવતી નથી. એ તો આપણે બધાએ જોયું છે કે ભાઈ મચ્છી કાંઈ આવતું નથી. અને ટૂંકમાં આપણે છે ને ભાઈ કામ ને કામ જ તોફાન આવે એટલે ભાઈ ઝાડ આપણી પડી જાય, રિપેરિંગ કરી પાછું ચાલુ કરી પાછું પડી જાય. આવી રીતનું ભાઈ કન્ડિશન છે. તો ભાઈ છે ને આજમાં આપણે વિડીયો પૂરો કરી દઈએ ને ઘણું બધું કામ કર્યું થાકી ગયા છે ભાઈ. ઘણું કામ તો બાકી છે પણ હવે હું તમને કાલના વિડીયોમાં બતાવી ભાઈ. અને આપણું ઝાડ કેટલું રહે કેટલું નહીં. તો આજ છે ને ભાઈ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો પાછા મળશું આવતા વિડીયોમાં ભાઈ.